આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરતમાં પીએમએ દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પોતાના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરી જાતે જ સમીક્ષા કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત નજીક અંત્રોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પોતાના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીની જાતે જ સમીક્ષા કરી હતી। કડક સુરક્ષા વચ્ચે લગભગ 35 મિનિટ સુધી સ્ટેશન પર રોકાણ કરીને પીએમએ સ્પીડ, ગુણવત્તા અને ટાઈમલાઈન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। ખુરશી પર બેસીને વડાપ્રધાને અધિકારીઓ, એન્જિનિયરો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને કહ્યું કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું, હું દેશને કંઈક નવું આપી રહ્યો છું। એ ભાવ સાથે તમારા દરેક અનુભવને રેકોર્ડ કરો, જે આગામી પેઢીને પણ કામ લાગશે। આ મુલાકાતની સત્તાવાર તસવીરો અને વિગતો NHS, RCL અને રેલવે વિભાગે 24 કલાક પછી જાહેર કરી છે। અધિકારીઓ, એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રોજ શનિવારે સવારે 9:20 વાગે વિશેષ વિમાનથી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા। એરપોર્ટથી પીએમ સીધા હેલિકોપ્ટરથી હેલીપેડ અને ત્યાંથી સુરતના અંત્રોલી સ્થિત દેશના પ્રથમ નિર્માણાધીન હાઈ સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન સાઇટ પર પહોંચ્યા હતા। અહીં પહોંચ્યા બાદ પીએમએ સ્ટેશનના સ્ટ્રક્ચર, પ્લેટફોર્મ, એલાઇનમેન્ટ તેમજ ચાલુ સિવિલ અને ઇલેક્ટ્રિક વર્કની માહિતી મેળવવા અધિકારીઓ, એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરી અને બુલેટ ટ્રેનની કામગીરી લઈને તેઓના અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો હતો। પીએમએ ખુરશી પર બેસીને અધિકારીઓને સવાલ કર્યો હતો કે તમને શું લાગે છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સ્પીડ ઠીક છે? તમે લોકોએ જે સમય નક્કી કર્યો હતો એ સમય પ્રમાણે કામ થઈ રહ્યું છે? તમને કામમાં કોઈ મુશ્કેલી આવી રહી છે? આ પ્રશ્નોનો જવાબ આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ના, કોઈ જ સમસ્યા નથી અને કામ સમયસર થઈ રહ્યું છે। આ ચર્ચા બાદ પીએમએ બેઠેલા તમામ અધિકારીઓને સંબોધતા કહ્યું કે જ્યાં સુધી તમારા મનમાં એવો ભાવ ઊભો નથી થતો કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું, હું દેશને એક નવી વસ્તુ આપું છું, આ વાતને એક ઉદાહરણ આપીને સમજાવું તો જેણે દેશનો પહેલો સેટેલાઇટ સ્પેસમાં તરતો મૂક્યો હશે તે પણ આવો જ અનુભવ કર્યો હશે અને તેને કારણે જ આજે હજારો સેટેલાઇટ સ્પેસમાં તરતા મુકાઈ રહ્યા છે। મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે। તેમાંથી હાલ 326 કિલોમીટર એલિવેટેડ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। સુરત બિલીમોરા વિભાગ અંતિમ તબક્કામાં છે અને તેને પ્રોજેક્ટના સૌથી ઝડપી પ્રગતિવાળા ભાગોમાં ગણવામાં આવે છે। બુલેટ ટ્રેન ભારતીય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ શરૂ કરનારની મહત્વાકાંક્ષી યોજના છે, જેના પ્રારંભિક સંચાલનમાં સુરતની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે। સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીનું આ નિરીક્ષણ પ્રોજેક્ટની ટાઈમલાઈન, સુરક્ષા અને ક્વોલિટી પેરામીટર્સની ઉચ્ચ સ્તરીય સમીક્ષાનું માંગ હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।